શાકમાં? ખાસ સિઝનલ છે એટલે આપણે બધા જે સિઝનલ ગલકા છે, તુરિયા છે, દૂધી છે, કાકડી અને પરવર આ 5 વસ્તુ લીધી છે. અચ્છા, 5 એવા શાક છે જે એમ કહેવાય ને કે બધાને જ ભાવ એવા નથી, એમ સિલેક્ટેડ લોકો પસંદ કરતા હોય છે. એના ફાયદા ખૂબ છે. પરવળ છે, દૂધી છે, એ બધું ઠંડક ખૂબ આપતા હોય છે. પરવળને તો આમ સારા જ ઘીની કમ્પેરિઝનમાં લેતા હોય છે, પણ છતાં ચોઇસમાં નથી આવતા. તમે એક સાથે લીધા છે તો ટેસ્ટ છેલ્લે કેવો આવશે? અલ્ટિમેટલી બધા એક જ ફેમિલીને બિલોંગ કરે છે એટલે શાકનો ઓલમોસ્ટ ટેસ્ટ આમ સરખો જ ટર્ન આઉટ થતો હોય છે. પણ આજે આપણે થોડું એમાં વેરિએશન કરીને કોપરું છે, તલ છે, શીંગ છે, બધું એડિશન કરી અને યંગર જનરેશનને પણ એક ગ્રેવીનું પૂરક બની રહે એ ટાઈપનું શાક બનાવવાની ટ્રાય કરી છે. સાચી વાત છે કે જો ગ્રેવીના ફોર્મમાં કોઈ સબ્જી પ્રેઝન્ટ કરવામાં આવે તો એ લોકોને ગમતું હોય છે કે એકદમ છૂટું છૂટું શાક હોય, એના કરતા સાથે ગ્રેવી હોય તો એ લોકો ખાઈ જાય છે. કેટલી વાર બની જાય છે? 10 થી 15 મિનિટમાં. ઓકે. અને કોઈ પ્રી પ્રિપરેશન છે આમાં? બસ ચોપિંગ વેજીટેબલ્સનું. અચ્છા, તો ચાલો આપણી પાસે બધું રેડી જ છે તો સ્ટાર્ટ કરી દઈએ. ચાલો ગેસ ઓન કરી 2 ટીસ્પૂન તેલ લઈએ છીએ. ¼ ટીસ્પૂન હિંગ નાખીએ છીએ એમાં. 2 ટીસ્પૂન તેલ ઇનફ થઈ રહેશે? ઘણાને ચોઈસ હોય ને બહુ જ તેલ વાળું થોડું ભાવતું હોય તો વધારે તેલ લઈ શકો, પણ આમાં આપણે ગ્રેવી એ રીતની લીધી છે કોકોનટ મિલ્કની કે જરૂર નહીં પડે. જરૂર નહીં. 1/2 ટેબલસ્પૂન જેવું આદુ, લસણ અને મરચાની પેસ્ટ અથવા કચરું એકદમ કરેલું. એમાં ડાઈસ કરેલા છોલી અને ગોળ પતિકાના ફોર્મમાં સમાર્યા છે. એ રીતના ડાઈસ કરેલા બધા જ વેજીટેબલ્સ છે. 1 નંગ ગલકું છે, 1 નંગ તુરિયું છે, 3 થી 4 પરવર, 1 નાની પાતળી દૂધી અને 1 નંગ કાકડી. બધું છોલી અને ચોપ કર્યું છે એટલે તને ખ્યાલ પણ એકચ્યુઅલી નહીં આવે કે અલગ અલગ આમાં 4 સરખું જ દેખાઈ રહ્યું છે. હવે લાગે છે કે બધું એક ફેમિલીનું છે. અડધો કપ પાણી ઉમેરી દઈએ. જે 5 શાક લીધા છે ખૂબ જ નિર્દોષ છે. એક તો દૂધી છે, કાકડી છે, ગલકા છે, બધું ઠંડક આપે એવું છે ને તેને બધા વેલાના શાક છે. ચોમાસામાં મેક્સિમમ મળતા હોય છે, લાઈક ઉનાળામાં પણ મળે ને ચોમાસામાં પણ મળતા હોય છે. હા, એટલે ખાસ અમુક રસા સાંજના મેનુમાં પણ ઘણીવાર પ્રોબ્લેમ થતો હોય કે રસાવાળું કોઈ શાક તમારે જોઈતું હોય તો લિમિટેશન્સ બહુ જ ઓછા, એટલે બધી લિમિટેડ વસ્તુઓ આવી જતી હોય છે કે બટેટાનું શાક બનાવી શકો કે રીંગણા ને એવું પણ આપણને ઉનાળામાં ભાવતું નથી તો એક સરસ એમાં પણ ઓપ્શન તરીકે લઈ શકાય. મસાલા બધા કરી દઈએ. અડધી ચમચી હળદર, 1/2 ટેબલસ્પૂન જેવું લાલ મરચું લઈએ છીએ. સ્પાઈસી બનશે છેલ્લે? હા, જો તમે બહુ સ્પાઈસી ન ખાતા હો પણ કલર સરસ લાવવો હોય તો કાશ્મીરી મરચું વાપરી શકો. મીઠું સ્વાદ પ્રમાણે. 1 ટીસ્પૂન ખાંડ લઈએ છીએ. હવે આપણે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે એ ટોપ અપ કરીને પછી એને હલાવી લઈએ. તલ અને શીંગ ક્રશ કરી લીધા છે. અબાઉટ 3 વસ્તુ થઈ અને કોપરું, તલ અને સિંગ 3 વસ્તુ થઈને અડધી વાટકી જેવું જોઈશે કન્ટેન્ટ. થોડું વધારે ઓછું હોય તો ચાલે? સપોઝ એકાદ વસ્તુ ઓમિટ કરવી હોય તો ચાલે? હા, ચોક્કસ ચાલે. તમે કદાચ ઘણાને કોપરું નથી ખાતા હોતા, ઘણાને શીંગની કે એની ફ્લેવર જો ઓછી ભાવતી હોય તો એ અવોઇડ કરી શકો. બંને 3 વસ્તુ મળીને અડધી વાટકી જેવું. આપણે અત્યારે બધું અબાઉટ 2 ટેબલસ્પૂન જેવું લીધું છે. ધાણા જીરું છે, આ 3 ટેબલસ્પૂન લેવાનું છે. કોપરાનું દૂધ છે, 2 ટેબલસ્પૂન જેવો કોકોનટ પાવડર ઓગાળી અને પાણીમાં લઈ શકો, અધરવાઇઝ રેડી કોકોનટ મિલ્ક પણ લઈ શકો. અને તમે ફ્રેશ કોપરાને પાછળ બ્રાઉન જે પાર્ટ કાચલીમાં નીકળતો હોય છે એ છોલી અને પછી એમાં થોડું પાણી નાખીને ક્રશ કરી લો તો એ રીતના પણ બનાવી શકાય. આ અડધી વાટકી કોકોનટ મિલ્ક. આનાથી ટેસ્ટ એકદમ સરસ બદલાઈ જશે. એમ કે મસાલા તમે લીધા છે એ પણ
થોડા આપણે ગુજરાતી શાકમાં હોય છે એ જ છે, પણ કોકોનટ મિલ્ક બહુ જ ઓછું વપરાતું હોય છે. હા, એકચ્યુઅલી થોડુંક મહારાષ્ટ્રીયન ટાઈપનું ફ્લેવર ટચ આવી જાય. પણ કોપરું છે ને, ગુજરાતી ફ્યુઝનમાં ઘણી બધી જગ્યાએ આપણે કોપરું વાપરતા હોઈએ છીએ, એટલે વી લાઈક ધ ટેસ્ટ. એટલે કદાચ એનું દૂધ નાખીને આપણે એક નેચરલ મીઠાશ જો શાકમાં લાવીએ તો બધાને ભાવે છે એ શાક. ઓકે. અને બીજું કઈ આમાં એડ કરવું હોય સબ્જીમાં, સપોઝ આ તો છે, પણ ગ્રેવી માટે જેમ કે ડુંગળી છે કે ટામેટા છે કે એવું કઈ એડ કરવું હોય તો કેવું લાગે? કદાચ સારું લાગે. તમે ડુંગળી ટમેટાની પ્યુરી કરીને પણ એડ કરી શકો, પણ થોડુંક પંજાબી ટાઈપનો ટચ આવી જાય સબ્જીમાં, તો તમે એવું પણ વર્ઝન કરી શકો. આ થોડું સિમ્પલ ને એવું આપણે જે બનાવતા છે રૂટીનમાં એ ટાઈપનું જ છે. હા, એ ટાઈપનું છે. બધું બરાબર હલાવી લીધું છે. થોડું પાણી ઉમેરી અને વિસલ બંધ કરી દીધી. 5 કપ જેવું પાણી ઉમેરીએ છીએ. ઓકે. કુકર બંધ કરીને 2 વિસલ કરી લઈશું. કુકર સીટી થઈ ગઈ છે અને સીજી ગયું છે કુકર. આપણે ખોલીને જોઈ લઈએ. સરસ ચડી ગયું છે, દેખાય જ છે. ખાસ બધા શાક એ ટાઈપના છે કે એનું પોતાનું પણ પાણી ખાસું એવું છૂટે, એટલે જે તમે 5 કપ જેવું પાણી નાખ્યું હોય એ કદાચ તમારે બાળવું પડે તો ખાસ બાળી લેવાનું. ઓકે, અધરવાઇઝ થોડું ઓછું એડ કરો તો કરી શકે. ઓછું એડ કરો તો પણ ચાલે. ઓકે. સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. કોપરાથી ગાર્નિશ કરીને તૈયાર છે પંચરત્ન સિઝનલ સબ્જી. ખાસ પરાઠા અથવા ગરમ ગરમ રોટલી સાથે સરસ લાગે છે. તમે ઇવનિંગ કોર્સમાં સર્વ કરો તો વધારે કન્વિનિયન્ટ પડે.